તો જય દ્વારકાધીશ મિત્રો, તો કેમ છો તમે બધા? મજામાં તો છો? તો મિત્રો અત્યારમાં અમારે જવાનું છે કરાવના મેરડીમાના મંદિરે દર્શન કરવા. તો તમને પણ દર્શન કરાવીશ, તો મારા વિડીયોમાં બિના રહેજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને મિત્રો તમે પણ દર્શન કરવા આવો તો આવું ખાસ ધ્યાન રાખવું. તું કેટલી વખત પડ્યો? 3 વખત. પાછો નો આવી ખાય છે ગાડી લઈ જ નો આવે. ઊભા થાય ને પડે અહીંયા. ઓલા દાદા અહીં આગળ હમણાં આવ્યા. અને મિત્રો તમે આવો તો ગાડી આની ઉપરથી ન જ હાંકવી. અને જે આગળ ઊભા એ ભાઈની ગાડી પણ લહેરી અને એના ટાયરના નિશાન તમને બતાવું. જો આ જગ્યાએ એની ગાડી લહેરી અને એ ભાઈને વાગ્યું નહોતું એટલે સારું. અને પછી એના કપડાને એવું પીગળ્યું હતું, એ તો એ પાણીથી થોડોક સાફ કરી નાખ્યું. અને પછી અમે નીકળી ગયા મેરડીમાના મંદિર તરફ. અને અમે પૂગી ગયા મેરડીમાના મંદિરે અને ગાડી મૂકી દીધી પાર્કિંગમાં અને નીકળી ગયા દર્શન કરવા. અને મિત્રો તમે ખાલી દર્શન જ કરશો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને કોમેન્ટમાં જય મેરડીમાં નહીં લખો અને કરી દો કોમેન્ટ જય મેરડીમાં અને કરી દો આપણી ચેનલને સબસ્ક્રાઈબ. અને દર્શન કરીને નીકળી જાય રંઘોળાનો ડેમ જોવા. અને પૂગી ગયા ડેમે અને અહીંનો નજારો એટલે એકદમ ઝકાસ જબરજસ્ત હે. અને અહીંયા પાણીનો અવાજ તો સાંભળો ખાલી. અને અહીંનો નજારો અને ઠંડો પવન જોઈને તો અમને એમ જ થતું હતું અહીંયા 8-10 કલાક તો બેઠું જ રહેવું. આને નાવા જવું છે. પાછો નહીં આવે નાવા જાશો. નાવાની મજા આવે, નાવાની બહુ મજા આવે. આવડા માઇક ના છે, આવડા માઇક ના છે. અહીંયા 8-10 કલાક તો ન બેઠા પણ અડધી કલાક બેહીને નીકળી ગયા. અને અહીંયા થોડા કાગડા બહુ હતા. અને પાછા આવી ગયા અમે મેરડીમાના મંદિરે. સદાઈ ગયો ઉતર્યું ત્યાં મારે ઉતરવાની જગ્યા નથી. આજે ક્યાંક અમારું શું કયું બનાવે. અને મિત્રો અહીંયા પાણી પણ એટલું ઠંડુ હતું ને કે ગ્લાસમાં લેવી એટલે બહાર ઝાકળ થઈ જાય. અને પછી અમે પી લીધી મફતની સોડા અને સોડા પીને નીકળવા ઘર સાઈડ જવા માટે.
અને તમારે પણ દર્શન કરવા આવવું હોય તો આ મંદિર આવેલું છે થોંડા અને રંઘોળાની વચ્ચે. અને મારો આ વ્લોગ તમને સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. અને હવે ફરી મળીશું આપણે એક નવા વ્લોગમાં. તબ કે લીએ આપ સબકો બાય બાય.